એમ વિચારી પાપી બોલ્યો, ચાલો મારે ઘેર સલ્લ. કહે મુજ બાણે જાને મળી આવો સુખભેર. એમ કહીને બે ક્ષોણી લઈ સલ્લ ગયો બાગમાય. એટલે આડું જોઈને બેઠા પાંડવ પાંચેવ ત્યાંય. સલ્લ કહે એમ આડું જુઓ છો ભગિનીના તન. એમ કહે તમે શરણે રાખ્યો અમારો દુશ્મન. સલ્લ કહે કેમ આડું જુઓ છો ઓ ભગિનીના તન. ભીમ કહે તમે શરણે રાખ્યો અમારો દુશ્મન. સલ્લ કહે દગાથી બંધાયો એનો નો કરવો ઉચાટ. હું પણ એનો ભેગો રહીને ઘડાવું એનો ઘાટ. લોભાણે જ બે ક્ષોણી સેના આપી થયા વિદાય. જઈને મુકામ પોતે નાખ્યો પાપીના ધામાય. એવે પાપીએ પત્ર લખ્યો પાંડવોને તે વાર. લડવાની જગા શોધી કાઢો લડવા છીએ તૈયાર. એક એકના સંદેશા પહોંચ્યા કરવી યુદ્ધની તૈયારી. એટલે દ્વારિકા જવાની રજા માગી શ્રી ગિરધારી. ભીમ કહે લડાઈ કરવી હવે ક્યાં જાવ ઘેર. તમારા વિના અમને નો સૂંજે યુદ્ધ કરવાની પેરો. પ્રભુ કહે હમણાં મને જવા દો બળદેવની મને બીક. મોકલજો તેડવાર ઝુંઝીને તવે આવીશ કરી ઠીક. એમ કહીને આજ્ઞા લીધી પોતે જગજીવન. રથે બેસીને દ્વારકા ચાલ્યા એ જાણ્યું દુર્યોધન. તેથી ગયો પ્રભુની પાસે નોતરું દઉં છું તમને. અમારી પક્ષે આવજો યુદ્ધ સહાય કરજો અમને. પ્રભુ કહે વાત સુણો ઓરે છત્રપતિ. માર્ગમાં કોઈ નોતરું દે તો હું નોતરું માનતો નથી. અર્જુનજી કાલે નોતરું દેવા આવશે મારે ઘેર. નોતરું દેવું હોય તો તમે પધારજો સુખભેર. એમ કહી દ્વારકા ગયા પોતે શ્રી ભગવાન. બળદેવે સમાચાર પૂછ્યા કહ્યું થયું સમાધાન. કહીને કૃષ્ણ રહ્યા છે બીજો દિવસ થાય. અર્જુન અભંગ રથે બેસીને પ્રભુને તેડવાને જાય. એવે દુષ્ટમતી દુર્યોધન તેડવાને નીકળ્યો. સંગાથે થયો અર્જુનજીનો વાતો કરતો પડ્યો. તે બંને જણ દ્વારકા ગયા અતિશય હરખે ભર્યા. રથશાળામાં રથ મૂકીને પ્રભુને ત્યાં સંચર્યા. દુર્યોધન તો આગળ દોડ્યો પહેલું નોતરું દીધો. પછી આવી કહ્યું અર્જુને પ્રભુએ માની લીધું. કૃષ્ણ કહે સાંભળો વાત મારી પાર્થને છત્રપતિ. દિવસે આવી નોતરા દીધા કોઈનું માનતો નથી. મારા ધામમાંથી બેવ જાવો નિસાર હો અન્ય ઘેર. પરોઢમાં જેનું મોઢું દેખું તેનું માનું ભલી ફેર. દુર્યોધને સુણી વિચાર્યું કૃષ્ણને કપટ ઉરમાં. મને કાઢીને બનેવીને સંતાડી ગાલશે ઘરમાં. એવે કુંતાનંદન ઉઠ્યો નીકળ્યો ધામની બાર. તેના પછી નીકળ્યો પાપી અંધ તણો કુમાર. એટલે પ્રભુના દ્વાર દીધા સેવકે તત્કાળ. તવ પ્રભુને ઓટલે બેઠો દુર્યોધન ભૂપાળ. એણે મનમાં વિચાર્યું મારે પૂરણ કરવું. વલણ એમ ધર્યું દુર્યોધને અવર સ્થળે નર જાય. કહે વલ્લભ શ્રોતા સુણો કૃષ્ણ ચરિત્ર મહિમાય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.
પવન સુત હનુમાન કી જય, બોલો દ્વારિકાધીશ કી જય, રણછોડ રાય કી જય. કડવું સાતમું. વૈશંપાએ એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું ઉદ્યોગ પર્વ મહિમાય. અર્જુન ગયો બીજે આવાસે, છત્રપતિ હતો જેહ, પ્રભુ નશામાં પછોડી પાથરી, સૂતો આડો થઈ તેહ. અંતર્યામીએ તે વાત જાણી, અતિ ક્રોધાતુર હુવા, પાપીની પાસે મૂક્યા પ્રભુએ માકણ મચ્છરને જુવા. ચાચડિયાની ચટપટી મૂકી, દૃષ્ટને નિદ્રા ન આવે, વલુ રે વપુ બેઠો બેઠો મનમાં અહમ પદ લાવે. અરે રે જીવાત આટલી બધી કહી દે ગોવિંદને ગાળો, આ જીવાતમાં જગજીવન રહે ગાય તોણો ગોવાળો. ગમે તેટલું રાજ પામ્યો પણ તે વૈભવ શું જાણે, ચતુર હોય તો કદી ન રહે જીવાતમાં વા ઠેકાણે. એમ આખી રાત બડબડે ને ગાળ ગોવિંદને દેતો, સર્વનું ભૂંડું ને મારું રૂડું એ મનથી માની લેતો. એમ બબડતા 3 પોર રાત્રિ વીતી ગઈ તે વાર, તે સમય સેવકે ઉગાડ્યા પ્રભુ તણા દરબાર. એટલે ઉઠ્યો અતિ અધર્મી કૃષ્ણના ધામમાં પેઠો, મોઢે માઠે ઓઢી મોહન સૂતા તેમના ઓસી કે બેઠો. સૂતા સૂતા પ્રભુ સર્વ જાણે છે, આવ્યો છે આ છત્રપતિ. કુંતી નંદન અર્જુનજી તો હજુ આવ્યો નથી, એવામાં અર્જુનજી આવ્યા ગયા પ્રભુને માળો. ઢોલિયામાં પોઢેલા દીઠા સુંદર શ્યામ ગોપાળો. તે જોઈ અર્જુનજીએ વિચાર્યું, હવે કરું કોણ ગતિ, ઓસી કામણ પ્રભુની પાંગટે હું બેસવા યોગ્ય નથી. એવું જાણી પંગત નીચે બિરાજ્યો કુંતી તન, એટલે મોઢે ઓઢેલો વસ્ત્રે ઉઠ્યા જગજીવન. ઓઢેલા વસ્ત્રે બેઠા થયા કરવા સેવકને સુખ, પંથીથી પછેડી ઉગાડી નાખી જોયું પાર્થનું મુખ. કૃષ્ણ કહે નોતરું તમ તણું મેં માન્યું શુભમતી, ઓ અર્જુન કેમ નથી આવ્યા દુર્યોધન છત્રપતિ. સાંભળીને દુર્યોધન બોલ્યો, ઓ પ્રભુ ચરિત્રવાળા, જાણી જોઈ વસ્ત્ર ઉડીને ઉઠ્યા જાણ્યા તમારા ચાળા. જા જાવજે પાંડવ પક્ષે જો તુજને બતાવું, પૂરણ સ્નેહી બળદેવ મારા તને પક્ષ લઈ આવું. એવું સાંભળી કેવા લાગ્યા પોતે દેવાદી દેવ, પૂછો સૌને સદાય મારે ઓઢીને ઉઠ્યાની ટેવ. દુર્યોધન કે સૌ જાણું છું કહી નીકળ્યો બાર, એટલે પૂર્ણ ચિંતામાં પેઠી ઉઠ્યા દેવ મોરાર. અદ્રશ્ય થઈ બજારમાં ગયા પોતે અસરા શરણ, એક વૃદ્ધ ટોલિયો એટલે સૂતો તેને પમાડ્યો મરણ. ખોડ્યું તેનું પડી રહ્યું ને જીવને વૈકુંઠવાસ, પછી તે મળદું ખભે લઈને ચાલ્યા છે અવિનાશ. પડ્યું રહ્યું ને જીવને વૈકુંઠવાસ, પછી તે મળદું ખભે લઈને ચાલ્યા છે અવિનાશ. બળદેવજીને ઘેર પધારી યુક્તિનું કામ કીધું, મોટા ભાઈના દ્વાર વિશે મળદું ગોઠવી દીધું. પ્રભુ ત્યાંથી પધાર્યા પોતાને ભુવન, એવે બળદેવને ત્યાં આવ્યો દૃષ્ટ દુર્યોધન. દ્વાર અડગા રહીને પોતે ટૌકા કર્યા 2-4, સપ્ત સુણી બળદેવજી જાગ્યા ઉઘાડ્યા બારીના દ્વાર. તેવો જ દીઠો દુર્યોધનને રખ્યા પરંપાર,
ઉભો રહો છત્રપતિ કઈ જયું ગાડ્યા દ્વાર. બારણું ગાડતા પડ્યું મળદું, મનમાં લાગ્યું દુઃખ. અરે રે આ કોણ પડ્યું દીપકે જોયું મુખ. મુખ જોતામાં ટોલિયો દીઠો, અરે રે હું નિર્ભાગી. દ્વાર ઉગાડતા ચગદાઈ મુઓ, મુજને હત્યા લાગી. એમ કહીને રડવા લાગ્યા, નેત્રમાં વહે પાણી. દાંતણ લઈને આવ્યા પોતે પુરુષ પુરાણી. ઓ મોટા ભાઈ કરતા કરતા આવ્યા. દુર્યોધન ત્યાંનો ત્યાં ઊભો વાંકા દાડા કહાવ્યા. કૃષ્ણ પ્રભુ કહે કેમ રડો છો, સો ઉપજ્યો સંતાપ. કુળમાં કદી નથી થયું આવું આ કામ. કૃષ્ણ કહે આપણા કુળમાં કદી નથી થયું આવું આ કામ, તમારાથી બન્યું જગતને સો મુખ બતાવું. બળદેવજીએ કહે વીરા મારા અણચિંતવ્યું થયું દુઃખ. પ્રભુ કહે વાણામાં ઉઠી, કહો તમે કોનું જોયું હતું મુખ. મોઢું જોયું વરામ છે આ એમ વધ્યા વચન. બળદેવ કયા પેલો આવ્યો દુષ્ટ દુર્યોધન. લાવો સેવક ખડક મારું છેદું પાપીનું શીશ. સાંભળીને દુર્યોધન નાઠો જુક્તિ કરી જગદીશ. હસ્તિનાપુરે પંથે ચાલ્યો, કૃષ્ણને દેતો ગાળ. તેમ તેમ કુંભ ભરાયો, પાતકનો નજીક આવ્યો કાળ. હસ્તિનાપુર તે તો ગયો એ વેવાણવાય. બળદેવ કહે કૃષ્ણ વીરા હવે કરવો શું ઉપાય. તો પ્રભુએ વિપ્ર બોલાવ્યા, ઉપાડ્યું મળદું સાર. ગોમતી તટે તે મળદાને કરાવ્યો સંસ્કાર. પછી પ્રભુએ વિદ્વાન વિપ્ર તેડીને પૂછ્યો પ્રશ્ન. ભાઈની બ્રહ્મહત્યા કેમ જાય એમ બોલ્યા શ્રી કૃષ્ણ. વિપ્રોએ કહ્યું અચાનક હત્યા લાગી તેનો છે ઉપાય. 125 વિપ્રો 125 ગાયો લઈને યાત્રાએ જાય. તે ગાયોને જવ ખવડાવે, તે ખાઈ ગોબર કરે. તે ગોબરમાં જવના દાણા ખાધેલા નીકળે. તે વીણી લઈ છોલી નાખી દૂધમાં રાંધી લેવા. તેનો જ આહાર કરીને રહેવું સમરી દેવા. એ રીતે યાત્રા કરવી, 68 તીરથ ફરવું. પોતાના સંપત્તિ પ્રમાણે વિપ્રોને દાન કરવું. એ રીતે બના બતાવી બ્રાહ્મણ ગયા બોલ્યા બળદેવ એમ. ઓ કૃષ્ણ ભાઈ કેવારે જાઉં જવાનું કરું કેમ. કૃષ્ણ પ્રભુ કે વિચાર મૂકી હમણાં જ થઈ જાવો તૈયાર. પાપ તણું પાપ જ વધે, નીકળો નગરની બહાર. બળદેવ કહે કાલે જાશું રે મારા વીર. એ લઈ રક્ત લોચન કરી બોલ્યા પોતે શ્યામ શરીર. ઓ ભાઈ તમે જે બોલ્યા તે મને કાળજે વાગે. જુઓ કહેવત પાપના છાંટા પાડોશીને પણ લાગે. તે માટે તમે આજે જ જાઓ, સર્વ સમેટી લેશો. જે સામાન જોઈશે તે પાછળ મોકલી દેશો. એવું સુણી ઉઠ્યા હળદારી, રથમાં બિરાજ્યા આપ. નગર બહાર નીકળ્યા પોતે કરવા પાપ નિવારણ. પ્રભુએ પાછળ મોકલ્યા વિપ્રો, મોકલી દીધી ગાયો. ધનને અન્નના રથ ભરીને સર્વ કર્યા વિદાય. એ રીતે ભાઈનો ભય ટાળ્યો, અર્જુન પાસે ગયા. ઓરે અર્જુન ચાલો જઈએ હવે તો નિર્ભય થયા. એમ કહી બેઉ રથે બિરાજ્યા ગયા હસ્તિનાપુર. પાંડવે દીઠા કૃષ્ણ પ્રભુને હરખ્યા અંતરયુર. પોતે સાથે લાવ્યા તા પોતાના થોડા યોદ્ધ. તે મોકલ્યા દુર્યોધનને ત્યાં, દૃષ્ટને ન રહે ક્રોધ. એવે બાગમાં પ્રભુ પ્રત્યે બોલ્યા ધર્મરાય. કઈ ભૂમિમાં યુદ્ધ કરવું કહો કરી કરુણાય.
કૃષ્ણે કહ્યું, નિર્દય ભૂમિ કુરુક્ષેત્ર છે જે જગ્યામાં દયા ન આવે લડવા લાયક તે ધર્મ કે તમને ગમે તે ભૂમિ ભાડે રાખી આવો, અમને એકલા ગમે નહીં તો અર્જુનજીને લઈ જાવો. એટલે પ્રભુ આજ્ઞા કરી અર્જુનને જેવાર રણ છોડે રથ તૈયાર કીધો, નરે લીધા હથિયાર. વસ્ત્રાભૂષણ પહેરી નીકળ્યો ઇન્દ્ર તણો જે તન્ન, રાસ પરોણો જાલીને બેઠા હાંકવા પોતે જગ જીવન. રણભૂમિ જોવાને ચાલ્યા વાતો કરતા જાય, શાળ બનોવી આવી પહોંચ્યા નિર્દય પૃથ્વીમાય. વલણ નિર્દય ભૂમિ આવ્યા અર્જુનને ઘનશ્યામ, કહે વલ્લભ પ્રભુએ કહ્યું, આ સ્થળે કરીએ સંગ્રામ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. મારા માત પિતા તે ગુરુદેવ કી જય, મા ધરતી માતા કી જય, દિગેશ્વરી માત કી જય. કડવું આઠમું. વૈશંપાણે એણ પેર બોલ્યા, સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું ઉદ્યોગ પર્વ મહિમાય. અર્જુન કહે, ઓરે પ્રભુજી આ ભૂમિનો નહીં વેમ, આપણા જેવી આ ભૂમિ છે નિર્દયમાંનું ખેમ. કૃષ્ણ કહે, પરીક્ષા બતાવું જોઈ લેજો આ ટાણે, જુઓ પેલા કુવા ઉપર કોસ કોસ્યો ટાણે. ખેતરમાં પેલો પાણી વાળે તે દીકરો ને એ બાપ, એમ કહીને બીજે સ્વરૂપે સાંભળા બન્યા પાપ. સર્પ સ્વરૂપે દંશ દીધો કોસ્યા કેરા તનને, તેવો જોઈએ ચક્રી ખાઈ પડ્યો વિસ્મય નરના મનને. પાણી વાળ્યું પડતળ રહ્યું એવું કયું ગોપાળ, પાણીની પાળ ભાંગી નાખી જળવયું તત્કાળ. અર્જુન બોલ્યો, રે પ્રભુજી પેલા ના મળ્યા પાપ, વાર્તા આપણે કરીએ છીએ ને ડંસી ગયો એને સાપ. રથ દોડાવો દીન દયાળ કુવા પાસે જઈએ, કોસ્યો બિચારો જાણતો નથી તેને સમાચાર કહીએ. એટલે રણ છોડે રથ હાંક્યો ગયા કુવા કને, ઓરે કોસ્યા કોસ શું તાણે ખબર નથી કઈ તને. પાણી વાળે તે 100 સગતારો કોસ્યો વધ્યો વચન, મહારાજ હું બાપેનો એ છે મારો તન. પ્રભુ કહે, તારા દીકરાને સર્પ દંશ્યો આવાર, પાણી તારું વહી ગયું બધું કામનું નથી લગાર. તવ કોસ્યાએ કોષ છોડ્યો જીવ રહે નહીં ઝાલ્યો, રાંડનો જરા પહેલાનો મુવો ગાળો દે તો ચાલ્યો. જઈને જોયું તો મુવેલો દીઠો પાણી દીઠું વહી ગયું, અરે રે કેમ વેલોનો મુવો ખેંચ્યું પાણી રદ થયું. એમ બબડતો મળદું લઈને નાખ્યું જળ કિનારે, કાદવના લચકા નાખીને જળ ચાલતું કર્યું તિયારે. પાછો જઈ કોષ તણવા લાગ્યો, અર્જુન વિસ્મય થાય, બાપ બેટાને સગાઈ નથી તરછટ એમ દેખાયો. ઓરે પ્રભુ આ કાળજું કેવું કહી નથી શકાતો મોખ, જુવાન દીકરો મરણ પામ્યો તે નથી દઈ દુઃખ. કૃષ્ણ કહે, ચાલો આગળ બીજો ખેલ બતાવું, એમ કરતા પછી પંથે ચાલ્યા બેવું ને ગામમાં જવું. માર્ગમાં મળી મરનારની માનુની ભાથું લઈ, તેને પૂછવા લાગ્યા પ્રભુજી બાઈ તારી ભૂમિ કઈ. તો તે નારી એવું બોલી, પેલી ભૂમિ અમારી, કોસ્તાણે તે સસરો મારો પાણી વાળે તેની નારી.
પ્રભુ કહે, ભાઈ કહેતા કહેતા ધ્રુજે અમારા ચરણ, તારા પતિને શાપ કરડ્યો તેથી તે પામ્યો મરણ. નારી કહે, ભલે કહ્યું મહારાજ, હવે વિલંબ કરી જાવું, મારા સ્વામીના ભાગનું ભાતું અહીં બેસીને ખાવું. એમ કહીને હેઠી બેઠી કરી લીધું ભોજન, ચૂડો કાઢી રેણુમાં દાટ્યો, તવ બોલ્યો કુંતી તન્ન. ઓ બાઈ ચૂડો આમ કેમ કીધો, વળતી વધ્યું મુખનારી, 12 દિવસ રંદાપો વેઠી થઈશ બીજી ઘરબારી. બીજાને નાત્રે જવાની વસવાની તેને ઠામ, તે વેળાએ રાખેલો ચૂડો આવશે પહેરવા કામ. સાંભળી અર્જુને હાથ ઘસ્યા, શ્રી છે નારીની ઠગાય, ઓ મહારાજા કોઈ જીવને નહીં, કોઈ કોઈની સગાય. પ્રભુ કહે, હજી ગામમાં ચાલો બતાવું બીજો ખેલ, એમ કહીને ગામમાં ગયા પારથ સુંદર છેલ. કોશ્યાનું ઘર પૂછતા આવ્યા કહેવાને સમાચાર, કોશ્યાની છોડી ખીચડો કાંડે બેઠેલી કોશીની નાર. તે બાઈ પ્રત્યે પૂછવા લાગ્યા પોતે યાદ અવરાયો, ઓ બાઈ કુરુક્ષેત્રનો કોશી તારો સગો શું થાયો. એટલે કોશીની નારી બોલી, મહારાજ સુણો વચન, કોશ તણે તે કંથ મારો, પાણી વાળે તે તન્ન. પ્રભુ કહે, બાઈ દીકરો તારો સર્પથી પામ્યો મરણ, તેથી તુજને કેવા આવ્યા વધ્યા અસરા શરણ. એટલે છોકરાની માએ દીકરીને કહ્યું એમ, ઓ દીકરી તારો બાંધવ મુવો ખીચડો ખાંડ બધો કેમ. તારા ભાઈના ભાગનો ખીચડો એક સરેનો લે કાઢી, એવું કહીને કઢાવી લીધો એ દીકરાની માડી. અર્જુન જોઈને વિસ્મય પામ્યો, બની ગયો ચેત, ઓરે પ્રભુજી આવું ક્યાંય ન હોય મા દીકરાનું હેત. પછી ગામમાં સાદ પડાવ્યો, ભેગું કર્યું ગામ લોક, તેમની પ્રત્યે પૂછવા લાગ્યા પોતે પુણ્ય શ્લોક. કહો બાઈ કુરુક્ષેત્ર તમારું, ભડે લેવું અમારે, રણસંગ કરવાને સારું શું ભાડું લેવું તમારે. ગામનું સૌ લોકો કહેવા લાગ્યું, વડવામાં કેટલા પ્રાણી, તવ કહ્યું 1100 બોલ્યા પુરુષ પુરાણી. લોકોએ પૂછ્યું તે સૌમાંથી કેટલા મળદા બાળો, તે પછી તમને જવાબ દઈએ એટલો સંદેહ ટાળો. પ્રભુ કહે, ઘણામાં ઘણા બાળીએ 5000, તવ તે લોકો રાજી થયા કીધો મુખે ઉચ્ચારો. જાઓ મહારાજા ભાડું ન લેવું રે સુંદર શ્યામ, મળદાનો કચરો પડ્યો રહે તે આવે ખેતરમાં કામ. તેથી અમારી ભૂમિ સુધરે માટે ભાડું નહીં લઈએ, તેથી મહારાજા વિશેષ પ્રાણીને બાળવાને નહીં દઈએ. કૃષ્ણ કહે, કબૂલ મારે કહી થયા વિદાય, અર્જુન કહે, નિર્દય ભૂમિ જોઈ લીધી જદુરાય. એવી વાતો કરતા ચાલ્યા ઘરને પંથે ચડ્યા, નિર્દય ભૂમિનો પાસ લાગ્યો કૃષ્ણને અર્જુન લડ્યા. એક એકને ટુકારા હુંકારા કીધા અપરંપાર, એવામાં તો નીકળી ગયે તો કુરુક્ષેત્રની બાર. તબ એકમેકે માફી માગી અર્જુનને કિશોર, નિર્દય પણ આવે સર્વમાં એ ભૂમિનું જોર. હસ્તિનાપુરના બાદમાં આવ્યા કહ્યા સૌ સમાચાર, ધર્મે કહ્યું લખો પત્ર પાપીને નીકળે થઈ તૈયાર. એટલે અર્જુને પત્ર લખ્યો દુર્યોધનને એમ, પરમ દાડે કુરુક્ષેત્રે નીકળજો ધરી પ્રેમ. તે પત્ર પહોંચ્યો પાપીને આજ્ઞા મામાએ દીધી, યુદ્ધે જવાનું નિશ્ચય કરીને સૈન્યને આજ્ઞા કીધી.
ધૃતરાષ્ટ્ર કે દીકરા મારા યુદ્ધે થયા તૈયાર, પણ ત્યાં શું શું બને છે તેના કોણ કહેશે સમાચાર. તો પ્રભુજીનો આપેલો યોદ્ધો સંજય જેનું નામ, તિકાળ જ્ઞાનીને ત્યાં મૂક્યો ખબર દેવાને કામ. પછી સોએ ભાઈઓ ઉઠ્યા યુદ્ધ કરવાને બળિયા, સૈન્યના યોદ્ધાને સૌ પ્રાણી સગાવાલાને મળ્યા. જીવતા આવ્યાની નથી આશા એવે 2 દિન વહી જાય, એટલે પાંડવ કૌરવ સર્વે જવાને તત્પર થાય. સ્થળ નહીં પાંડવોને રહેવાનું, તેથી લેવા સૌ સાથ, સર્વને તૈયાર થવાને કહ્યું પોતે દીનાનાથ. એવે વૈરાટ નગરની આવ્યો, નગરથી આવ્યો પોતે વૈરાટ રાય, વેવાઈની પક્ષ કરવા સારું લાવ્યો સોણી સેનાયો. પ્રથમ 2 ક્ષોણી આપી હતી, 2 ક્ષોણી સલ્લની આવી, 2 ક્ષોણી દ્રુપદ રાજાની તે 7 ક્ષોણી ચડાવી. દ્રુપદ વૈરાટ ધૃષ્ટદ્યુમ્ન શિખંડી પંચાળ તન્ન, મેઘવર્ણ ગટોર ગચ્છ ચડ્યો બળ્યો અભિમાન. 5 પાંડવને છઠ્ઠા પ્રભુજી, સુભદ્રાને દ્રૌપદી, તેના નાના 5 બાળકડા વળી વૃદ્ધ કુંતા સતી. વાતે ગાતે તે તો ચડ્યા નીકળ્યા બાગની બાર, એટલે 11 સોણી લઈને ચડ્યો અંધ કુમાર. વળી પોતાના 99 બાય 470 તન, શકુનીમાં 7 સૂત તેના વળી કર્મ રાજન. કર્ણના 2 દીકરા તે યુદ્ધે જવા નીકળ્યા, દ્રોણ કૃપાચાર્ય અશ્વત્થામા ભીષ્મ પિતા બહુ બળિયા. સલ રાજાને જયદ્રથ ભગદ્રથ ભૂરી શ્રવાકાર ભારી, સુસરમાં સૈ સૌ ચાલ્યા સંગે નહીં કોઈ નારી. કેસરિયા કરી વાતે ગાતે ફરકાવ્યા નિશાન, રણસિંગા વાગ્યા ભયભીત લાગ્યા નગર લાગ્યું સ્મશાન. તે વેળા થયા સુકન માઠા, આડા ઉતર્યા નાગ, પાંડવની સેના ઉપર કકડ્યા કાળાના કાગ. એટલે વિદુર દોડતાવ્યા દાજે છે અંતકરણ, પાંડવને કૌરવને જય પોતે લાગે ચરણ. ઓ દીકરાઓ શીત વઢી મરો છો, શુકનમાં કાળા નાગ, શું કરવા ઉજળ કરો છો ખીલેલો લીલો લીલો બાગ. તેમનું કહ્યું કોઈ ન માને કુબુદ્ધિ દુર્યોધન, તેથી વિદુર વૈરાટ ધારી ગયા અઘોર વન. કૌરવ પાંડવ યુદ્ધે નીકળ્યા તલવારે તરવરિયા, નિર્દય ભૂમિ કુરુક્ષેત્રે આવીને ઉતર્યા. દક્ષિણે તંબુ તાણ્યા દૃષ્ટે, ઉત્તરે પાંડવ પડ્યા, પૂર્વ પશ્ચિમ વળવાનું રાચ્યું સુરાસુરમાં ચડ્યા. વલણ એ રીતે આવી વસ્યા યુદ્ધ કરવાને કાજ, કહે વલ્લભ શ્રોતા સુણો દૃષ્ટોના દિલમાં દાજ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય.